આ સિરીઝનો છેલ્લો ભાગ. આત્મવંદન માસ્ટર્સ, વેલકમ ટુ ડે 27, ચેપ્ટર 18, મોક્ષ સંન્યાસ યોગ. આજનો આપણો વિષય છે સંપૂર્ણ, સંપન્ન અને મુક્તિનો માર્ગ. શ્લોક પાઠ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુયઃ. હવે આ જ શ્લોકનો સરળ અર્થ જોશું. શ્રી કૃષ્ણ આપણને કહે છે, બધા ધર્મ અને કર્તવ્યોને છોડો, મારી એટલે ભગવાનની એકની જ શરણમાં આવો. હું એટલે શ્રી કૃષ્ણ તમને બધા પાપોથી મુક્ત કરશે. ચિંતા ન કરો, જીવન સાથે જોડાય. ગીતાના અંતિમ અધ્યાયમાં શ્રી કૃષ્ણ આપણને એક અંતિમ સંદેશ આપે છે. સંપૂર્ણ, સંપન્ન. જ્યારે આપણે અહંકાર છોડીએ છીએ, હું કરું છું એ ભાવ છોડીએ છીએ અને ભગવાન પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે સાચી શાંતિ અને મુક્તિ મળે છે. આજનો છેલ્લો ગીતા સંદેશ. સંપૂર્ણમાં જ સાચી મુક્તિ છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.